નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 5 જે ન્યૂ ઇંગ્લિશની બુક આવેલું છે એમાં યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। સૌથી પહેલી એક્ટિવિટીમાં આપણે આપેલું છે રિસાઇટ એન્ડ એન્જોય। તમારે કવિતા આપેલી છે, ગાવાની છે, આનંદ કરવાનો છે। સરસ મજાની મિસ પોલી હેડ અ ડોલી, ડોલી એટલે કે ઢીંગલી, એની પાસે એક ઢીંગલી છે જે બીમાર પડી જાય છે અને ડૉક્ટરને બોલાવે છે અને એને દવા આપે છે। સરસ મજાની કવિતા છે, તેનું તમે વાંચન કરી લેજો, તેનો અભ્યાસ કરી લેજો। આપણે તેના પ્રશ્નના જવાબનું સોલ્યુશન કરીએ। પહેલા પ્રશ્નમાં આપેલું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ। કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે અને લખવાના છે। રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા ઉચ્ચારવાળા શબ્દ। હિલ, પીલ, બિલ, રેડ, હેડ, બેડ, કેટ, હેટ, રેટ, બ્રિક, સિક, ક્વિક। તો આવા રાઇમિંગ વર્ડ્સ તમારે ઉપરના કવિતામાં આપેલા છે પોયમમાં, એમાંથી શોધીને તમારે કમ્પ્લીટ કરવાના છે। એના પછીના પ્રશ્નમાં આપેલું છે કમ્પ્લીટ ધ વર્ડ। નીચે આપેલા ખૂટતા અક્ષર મૂકીને સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, કવિતામાં જે સ્પેલિંગ આવે છે, અઘરા શબ્દો આવે છે, એ અઘરા શબ્દ સ્પેલિંગની તૈયારી કરી લેજો, જેથી કરીને આ સ્પેલિંગ તમને આવડી જાય। પહેલો સ્પેલિંગ છે સિક, SICK, બેડ, BED, ક્વિક, QUICK, ચોથું ડોક્ટર, DOCTOR, મિસ, MISS, પિલ, PILL, સુક, SHOOK, ડોર, DOOR, કેમ, CAME, સ્ટ્રેટ, STRAIGHT। તો આ રીતના સ્પેલિંગ છે, તો એ સ્પેલિંગની તૈયારી તમે કરી લેજો। વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા જજો, જેથી કરીને બીજી વખત વાંચનમાં તમને ઉપયોગી થાય। એના પછીના પ્રશ્નમાં આપેલું છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ। કવિતામાં આપેલા શબ્દો લખવાના છે, પણ વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને ABCDના લેટર આપેલા છે એ લેટરથી શરૂઆત થતાં તમારે સ્પેલિંગ લખવાના છે। તો P ઉપરથી શબ્દો જે કવિતામાં આવે છે એવા પોલી, ફોનેડ, પુટ, પેપર અને પિલ। D ઉપરથી આવે છે ડોલી, ડોક્ટર, ડોર। B ઉપરથી આવે છે બેગ, બેડ, બેક, બિલ। S ઉપરથી આવે છે સિક, સો, સી, સુક અને સેડ। W ઉપર આવે છે વુ, વોઝ, વિથ અને રોટ। તો આ રીતના તમારે જે મૂળાક્ષર આપેલા છે એની ઉપરથી જે શબ્દની શરૂઆત થતી હોય એ શબ્દની નોંધ તમારે અહીં કરવાની છે। આગળ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ। કૌંસમાં આપેલા શબ્દની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે। પેલું ખાલી જગ્યા વોઝ સિક, બીમાર હતું, તો ડોલી, ઢીંગલી, તો ખાલી જગ્યા ચેકડ ડોલી, ડોલીને ચેક કરે છે, તો ડોક્ટર, તો ડોક્ટર રોટ ખાલી જગ્યા ફોર અ ડોલી, ડોલીને શું લખી દીધું, તો દવા, પીલ એટલે કે દવાની ગોળી, તો ડોક્ટર વિલ કમ ઇન ધ ખાલી જગ્યા, ક્યારે ડોક્ટર ફરીથી આવશે, તો ઇન ધ મોર્નિંગ। મિસ પોલી વિલ પે, શું ચૂકવ્યું, તો તેને દવાનું બિલ ચૂકવ્યું। તો આ રીતે તમારે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે। અહીં એક આપણને આગળની લિસન ટુ ધ સ્ટોરી અ ટ્રીપ વિથ ટ્રાયો। ટ્રાયો એટલે 3 મિત્ર, 3 વ્યક્તિને ટ્રાયો કહેવાય, તો એનો મુસાફરીનો પ્રવાસ છે। સરસ મજાની સ્ટોરી અહીં તમને આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટોરીનું વાંચન કરી જજો। 3 મિત્રો છે એ કેમ્પમાં જાય છે, જ્યાં તમને રાતે સૂતી વખતે એક એલિયન આવે છે, જેના પગમાં કોઈ ઘા વાગેલો હોય છે, તો એની ટ્રીટમેન્ટ કરે છે, એના પગને
પાટાપિંડિયા કરીને સુધારો કરે છે, જેમાં એનો ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ થાય છે. તો માં કઈ કઈ વસ્તુ આવે છે એના વિશે પણ પાઠમાં આવે છે. સરસ મજાનો એલિયનવાળો અને ટ્રાયો 3 મિત્રોની સ્ટોરી આપેલી છે, એનો અભ્યાસ તમે કરી લેજો. તમને એ સ્ટોરી ગમે છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એના આધારે પ્રશ્નની ખાલી જગ્યા આપેલી છે. ફિલ ઇન ધ બ્લેક. હેતલ, મિહિર એન્ડ મયંક લવડ ખાલી જગ્યા. એને શું ગમતું હતું? તો એને એડવેન્ચર ગમતું હતું. એટલે બહાર ફરવું, કેમ્પમાં જવું, સંશોધન કરવું, એડવેન્ચર. સ્ટુડન્ટ્સ એન્જોય ધ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો બાળકો જે કેમ્પમાં ગયા હતા, ટૂરમાં ગયા હતા, ત્યાં તેનો શેનો આનંદ કર્યો? ધ બ્યુટી ઓફ નેચર, કુદરતી સૌંદર્યનો આનંદ કર્યો. એન્ડ બોન ફાયર, એનો આનંદ કરે છે. નંબર 3, હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટીલ લેટ નાઇટ. મોડી રાત સુધી તેને શું ન કર્યું? તો સૂતા નહોતા. તો ડીડ નોટ સ્લીપ, તો આવશે સ્લીપ. તો ખાલી જગ્યા ગ્લોડ વિથ લાઇટ. તો કોણ હતું? ધ એલિયન. ધ એલિયન ગિફ્ટેડ અ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ. બધા પિતરાઈ ભાઈઓને તે શું આપે છે ગિફ્ટમાં? તો એક મેજિક બોક્સ એને ગિફ્ટમાં આપે છે. તો આ રીતે જવાબ લખવાનો છે. એના પછીનું આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. વુ વેર કઝિન્સ, કોણ પિતરાઈ ભાઈઓ હતા? તો અહીં તમારે વુની જગ્યાએ તમારે 3 નામ લખવાના છે. બાકી બધું પૂરું. વિદ્યાર્થી મિત્રો, તમે રફ બુકમાં આ પ્રશ્નો લખતી વખતે ખાસ ધ્યાન દેજો કે તમારે પૂરો જવાબ લખવાનો છે. તો વુની જગ્યાએ નામ. હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. વેર ડીડ they go for a ટ્રીપ પ્રવાસમાં કયા ગયા હતા? તો જંગલમાં. તો લખવાનું they went to a forest for a trip. નંબર 3, who explored the forest. જંગલમાં એક્સપ્લોર, ભ્રમણ કોણ કરે છે? સંશોધન કોણ કરે છે? તો all the student and teachers explore the forest. એટલે જંગલમાં ફરે છે. નંબર 4, how did they help the alien. તે એલિયનની મદદ કઈ રીતે કરે છે? The cousins cleaned the alien's wound with cotton, applied a bandage and took care him. નંબર 5, હેતલ bought the first aid kit. હેતલ છે ફર્સ્ટ એડ કિટ લઈ આવે છે. તો વિધાન સાચું છે કે ખોટું? તો એ આવશે ટ્રુ. વિધાન સાચું છે. આગળ જોઈએ. રીડિંગ વિભાગમાં આપેલું છે રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. તમારે અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને તેના આધારે તમારે નીચે આપેલું જે જોડકું છે એ તમારે મેચિંગ કરવાનું છે. તો ચાલો આપણે જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. અ મેંગો, તો મેંગામાં જવાબ આવશે ઈ, ડીપ. જયાસ બ્રધર, એમાં જવાબ આવશે પહેલામાં અ મેંગોમાં જવાબ આવશે રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. પાકી, રસદાર અને મીઠી હોય છે. જયાસ બ્રધર, એમાં જવાબ આવશે ઈ, એનું નામ હતું દીપ. ત્રીજું છે સીમાબેન, એમાં જવાબ આવશે ડી, જયાસ મધરનું નામ સીમાબેન છે. નંબર 4, સમર, તો ઉનાળામાં કયું ફળ હોય? તો મેંગોઝ. સ્ટમચેક, પેટનો દુખાવો છે, તો આપણે મેડિસિન દવાઓ લેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જોડકું છે એ આપણને ઉપરનો પેરેગ્રાફના આધારે કમ્પ્લીટ કરવાનું છે. આગળ જોઈએ. સ્ટડી ધ ટેબલ એ આન્સર ધ ક્વેશ્ચન. તમારે આ ટેબલ અહીં આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. તમને ફૂડ અને ટેસ્ટ આપેલું છે. લેમન્સ, સાવર ખાટો, ડેટ્સ ખજૂર તો મીઠો, બીટર ગાર્ડ કારેલા તો બીટર કડવો હોય, ચીલી તો એની સ્પાઇસી તીખો એનો સ્વાદ હોય છે. તો તમારે અહીં આ ટેબલનો અભ્યાસ કરીને નીચેની ખાલી જગ્યા પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્ટેન ઇન ધ ટેબલ. ટેબલમાં કોઠામાં અલગ અલગ જે સ્વાદ આપેલા છે એના નામ લખવાના છે. તો સાવર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ. તમને વિદ્યાર્થી મિત્રો કયો સૌથી
બેસ્ટ ટેસ્ટ છે એ તમને ગમે છે એ તમારે અહીં લખવાનું છે. તમને તીખું ગમે છે, મીઠું ગમે છે, ખાટું કે કડવું શું ગમે છે? તો જો મને મીઠું ગમે છે તો હું લખી શકું આઈ લાઈક મોસ્ટ સ્વીટ ટેસ્ટ. વોટ ઇઝ બિટર? બિટર કડવું શું હોય? તો બિટર ગાર્ડ ઇઝ બિટર. લેમન ઇઝ સાવર. લીંબુ ખાટું હોય ઇન ધ ટેસ્ટ. હવે એનો પ્રશ્ન વાક્ય બનાવી તો ઇઝ આગળ, લેમન પાછળ. ઇઝ લેમન સાવર ઇન ટેસ્ટ? ટેસ્ટમાં ખાટું હોય. નંબર 5 છે ડેટ્સ આર સ્પાઇસી. ખજૂર છે એ તીખી હોય છે. તો ટ્રુ કે ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. તો તમારે આ રીતના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 5 પાઠ 2 જેનો ભાગ નંબર 1. હવે આપણે આગળના ભાગ નંબર 2માં રાઇટિંગ વિભાગ છે તેનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન આપણે કરવાનું છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી તમને મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.